માં નર્મદા ગ્રીન ગ્રુપ દ્વારા શુક્લતીર્થ ખાતે વડ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। કબીરવડની પ્રેરણાથી મિની કબીરવડની રચના, નર્મદા તટને હરિયાળું બનાવવાનો સંકલ્પ। આજે શુક્લતીર્થના પવિત્ર નર્મદા તટ પર નર્મદા ગ્રીન ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાણ, પ્રકૃતિ અને પર્યાવરણના ત્રિવેણી સંગમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને વડના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। માં નર્મદા ગ્રીન ગ્રુપના મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભરૂચના પ્રાચીન કબીરવડથી પ્રેરિત થઈ શુક્લતીર્થ ખાતે સૌપ્રથમ મિની કબીરવડની સ્થાપના કરવામાં આવી છે। હવે આગામી દિવસોમાં નર્મદા સંગમ સુધી વડના વૃક્ષો વાવીને તેનું જતન કરવાની કામગીરી હાથ ધરાશે। આ સેવા કાર્યમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ ભારતસિંહ પરમાર, કિન્નર સમાજ તથા ભરૂચની અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણમાં સક્રિય ભાગ લીધો હતો। વિશેષમાં મિતેશભાઈએ જણાવ્યું હતું કે આ માત્ર એક કાર્યક્રમ નથી, આ પર્યાવરણીય યજ્ઞ છે। આવનારા સમયમાં નર્મદા તટને હરિયાળું બનાવવા માટે ગ્રામજનોએ તથા શહેરીજનોએ પણ આ કાર્યમાં સહભાગી થવું જોઈએ। આ પ્રસંગે વિવિધ વડીલોના આશીર્વાદ તેમજ યુવાનોની ઉર્જા સાથે શુક્લતીર્થ નર્મદા તટ હરિત બનાવવા દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અહીંયા આજે રોપાણ થયું છે। મને લાગે છે કે આવનારા વર્ષોમાં આ આખો બેલ્ટ કડોદથી શુક્લતીર્થ સુધીનો ગ્રીન થઈ જવાનો છે અને દાદા ગુરુ આ પાછળ આપણે એમાં બેનરમાં જોઈએ છે એ એટલા માટે જ આવતા પાછલા 5 વર્ષથી ફક્ત નર્મદા જળ પર રહે છે અને આ કોઈ ચમત્કાર નથી, આ મહાયોગી કરી શકે અને દુનિયાએ એમનો જે ટેસ્ટ કર્યો મધ્યપ્રદેશ સરકારે એ પણ બધાએ જોઈ લીધું છે। ત્યારે એ દાદા ગુરુ પણ આવનારી પરિક્રમામાં આપણે અહીંયા લાવીશું અને જે સંસ્થાઓ જોડાય છે એ બધાના આશીર્વાદ પણ આપશે। ત્યારે આ આખો બેલ્ટ આવનારા સમયમાં 1 લાખ વૃક્ષોથી આપણે સુશોભિત કરવા માગીએ છીએ। એમાં વિવિધ સંસ્થાઓને જોડીશું, CSR ફંડના જે કંપનીઓ જે આ કામમાં છે એ બધાને પણ આપણે ઇન્વાઇટ કરીશું અને આખો બેલ્ટ સરસ ગ્રીન બેલ્ટ બની જાય એ માટેના અમારા પ્રયત્ન છે। આજે હું બધી સંસ્થાઓ જે જોડાયા છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખાસ કરીને ટીનાભાઈ જે વર્ષોથી આ અભિયાનમાં જોડાયેલા હતા। હવે એમાં ઝડપ લાવવી છે, કારણ ગ્લોબલ વોર્મિંગ જે ઝડપથી આગળ વધી રહ્યું છે એની સાથે આપણે તાલ મિલાવવો પડશે। એટલે ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ સરકાર સાથે મળીને પણ આપણે કરવા જઈ રહ્યા છે। હમણાં જ પરમ દિવસે મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં દાદા ગુરુના સાનિધ્યમાં આપણે 25,000 વૃક્ષો તાજપુરા ખાતે લગાવ્યા। એવા જ એક સાથે હજારો વૃક્ષોનો કાર્યક્રમ પણ આપણે કરીશું, મહાનુભાવોને પણ જોડીશું અને વિવિધ સંસ્થાઓને પણ જોડીશું। મારું નામ પટેલ મિતેન કુમાર રાવજીભાઈ ઉર્ફે ટીનાભાઈ શુક્લતીર્થ। અમારી પત્ની છે મનીષા પટેલ। હું છેલ્લા 30 વર્ષથી વડના ઝાડ વાવું છું। કબીરવડ બાજુમાં ઐતિહાસિક કબીરવડ આવેલો છે મારા ગામથી 3 કિલોમીટર દૂર। તો એની ઓળખ રૂપે શુક્લતીર્થ નદી કિનારે ઈશ્વરભાઈ માછી પટેલ વડ વાવતા હતા। અમે લોકો ક્રિકેટ રમતા હતા તો એમની પ્રેરણા લઈને અમે લોકોએ વડ વાવવાનું શરૂ કર્યું। સ્વર્ગસ્થ વિનયસિંહ પરમાર સાથે અમે લોકોએ કેરીપેકર સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના કરી અને નાઇટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરતા હતા। નાઇટ ટુર્નામેન્ટના ભંડોળમાંથી અમે વડ વાવવાનું શરૂ કર્યું। છેલ્લા 12-14 વર્ષથી નાઇટ ટુર્નામેન્ટ તો અમે નથી રમાડતા, પણ હવે એવું થયું છે કે આપણે દેશ માટે કંઈક કરીએ। બોર્ડર પર તો આપણે ના જઈ શકીએ, પણ આપણે રાષ્ટ્રભક્તિ જુદી રીતે પ્રદર્શિત કરીએ। તો હું અને મારું પરિવાર વર્ષોથી અમે લોકો વડના ઝાડ વાવીએ છીએ। શુક્લતીર્થ નદી કિનારે 1000 જેટલા વડના ઝાડ મેં ઉછાર દીધા છે। હવે કડોદ નદી કિનારે અતિ પવિત્ર કિનારો છે કે જે 18 વર્ષે મેળો ભરાય છે। તો અમે લોકોએ 2 પ્રોગ્રામ કર્યા। 2 પ્રોગ્રામમાં અમે 60 વડ અહીંયા વાવેલા અને તે 60 વડ અને તમે લાલ પાન જોઈ શકો છો કે જે અમે 40, 45, 44 ડિગ્રીમાં આ વડ ગરમીમાં પણ ઉછારી દીધા છે। આજે અમે આજરોજ નવો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે, તો બીજા અમે 45 વડ આજે વાવવાના શરૂ કર્યા। તો આજે આ અમારા પ્રોગ્રામમાં અમારું ગ્રુપ છે માં નર્મદા ગ્રીન ગ્રુપ, મન મૈત્રી ફાઉન્ડેશન, જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ, સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટ, JCI, શિવશક્તિ, આ ઘણા બધા ગ્રુપો અમારી સાથે જોડાયા છે અને એ લોકોના સાથ
અને સહકારથી આજ રોજ અમે ફરી પાછા 45 નવા વડના ઝાડ આજ રોજ વાવેલા છે. એક વાત કહું કે ખાસ તો એવું છે કે મને મારા પરિવારનો બહુ સપોર્ટ છે. વર્ષોથી મારે ઘેર જે મજૂર આવે છે 2 હોય 3 હોય 4 હોય તો એ અમે વર્ષોથી અમે જે જમીએ તે જ અમારા પરિવારને જમાડીએ છીએ. વડને પ્રાધાન્ય હું એટલે આપું છું કે આ મારો રાષ્ટ્રદ્રોહ સંદેશો છે કે વડનું આયુષ્ય 500 થી 1000 વર્ષનું છે. વડ અક્ષય છે, એનો કદાપી નાશ થતો નથી. 87% ઓક્સિજન આપે છે. એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. અને મારી ખાસિયત એ છે કે અમે લોકો ટ્રેક્ટરથી પાઇલ્સ કરીએ છીએ. 7 ફૂટના ઊંડા ખાડા કરીએ છીએ અને 22-24 ફૂટની વડની ડાળી લગાવીએ છીએ કે જેથી ગમે એવું ફ્લડ આવે, વાવાઝોડું આવે તો બી અમારો વડ પડે નહીં. બીજું કે વડ 4-5 વર્ષ થયા પછી અમે લોકો તેલના ડબ્બાના ભૂંગળા બનાવી અને એને જમીનમાં એની મૂડી ઉતારીએ છીએ જેથી ગમે એવા વાવાઝોડામાં આ આપણું ઝાડ ટકી રહે છે. તો મારે દેશના લોકોને, મારા ગુજરાતના લોકોને, તમામ ગામના લોકોને મારું નિવેદન છે કે તમને કંઈક જરૂર હોય તો અમને બોલાવો, અમે લોકો આવીશું. અને વડ કેવી રીતના વાવવાનો અને વડ કેમ વાવવાનો કે જેથી એનું આયુષ્ય લાંબુ રહે અને આપણને ઓક્સિજન મળતો રહે. નર્મદે હર.